એવો પ્રભાતનો કોર થતો આવે છે. માં ભગવતી જોગમાં 9 લાખ રૂપિયાની બોલ 1000 ભેડિયા વાળી. પ્રભાતના પર મારી ભગવતી ખોડિયાલના માંડવાની માલિકો ઈ આપા ઈ વીર ખેતલિયાને યાદ કરવા હોય બાપ. માતા તોરી નાગણી પિતા મારા વીરા શંકર જેવા દેવ. મેં ધન રવતી નાગણીએ એતની આપા નેણમાં આપા નીરખો. અને હું ધરતી નો બાળ જેનું આઈ નો આગેવાન ખેતલિયાને યાદ કરવાના આપા આવે ત્યારે એ તને પાછ મના નાગલા એ ચડાવું રે મારો એ તલો બાળો રાધા. ખેતલ બાળો રાજા રે એક ખેતલ બાળો રાજા રે એક ખેતલ બાળો રાજા રે મારો ખેતલ બાળો રાજા તને પાછમના નાગલા ચડાવું રે મારો ખેતલ બાળો રાજા. લડતો આવે રે એ લડતો આવે એ તને પાછમના નાગલા ચડાવું રે મારો એ ખેતલ બાળો રાજા. ભલાયું મારી આઈ નો આગેવાન મારી પર ભાત નો માં ખોડિયાર કોર બને રાજા કરાણ ની ખોડિયાર વેળા બને. મારી વેણ જાય તારો વેણ નો મારી ડોબરિયાની ઘેલ તારો વેણ નો વટાવ જાય ને. મન દુઃખ પડે મન વેળા પડે મન ફાસ રાખે ખોડિયાર જેવો મન ધણી હાંભળે
હરામ કરતી નહીં. એ ખાધેલા ખોડિયા રામ કરીશ તો તમે કોણ માને જેલ ખોડિયાર ને. મધુરી રાતનો ગજરમાં મને મારી પ્રભાતનો પોર બની ગયો છે. મારી મારી ડોબરિયાની ગાંડી, મારી ભાતરાની ખોડિયાર, આ પ્રભાતનો પોર બની ગયો છે. રાજા કરણની વેળા થઈ છે. મળી જગતના ચોકની માલિકો જો કદાચ પ્રભાતના પોરે મારી ભાતરાની ખોડિયાર બેઠી થાય, મારી ડોબરિયાની ગાંડી ઘેલ બેઠી થાય, મારા સંડલા ભુવા, મારા ખોડિયા ભુવા, જગતના ચોકની માલિકો જો ભાતરાની ખોડિયારના માંડવો નાખ્યો હોય અને જગતના ચોકની માલિકો જો ખુરડા વરહાવતી નો જાવ ને તો ભાતરાનો વ્યવહાર, ડોબરિયાનો વ્યવહાર ઘેલ ખોડિયાર નો હોય. વા તારા મયદડા ને રજડા આવીશ નહીં. ઊંડા કુવાના કાંઠે લઈ જઈ કુવાના કાંઠે લઈ જઈ ધક્કો દેતી. મીઠો મેરા મણ તનવારી જઉં, એ મારો સાયર નાઈલો રોતન બનાવું. એવી બરબાદ ના બોલે ભગવતી જગદંબા મારી ભાતરાની ખોડિયાર આવ્યા હોય, મારી ડોબરિયાની જેલી આવ્યા હોય અને પ્રભાતના પોરે ભગવતીને રમાડવાની માને રમાડવાની માં આવે. મામા બોલાવી મળી, બોલાવી મળી. દુનિયાની માલિક કોણ? મારી તારા નામનો 24 કલાકનો નવરંગો માંડવો નાખ્યો હોય. હે મારી ભાતરાની ખોડિયાર, દુનિયાની માલિકો માણા માણાનું હગું હોય, ધર્મ ધર્મનું હગું હોય. તું તો જગદંબા ઈસો રીજે અને રાત આપે, ખીજે અને ખાઈ જાય. મારી ભગવતી ગણધરાના ઘાટ વાળી ગયો તો ભલે, તાતણિયાના તીર વાળી ગયો તો ભલે, અજાવેદના ઓરડા વાળી ગયો તો ભલે, માટલિયા ધરા વાળી ગયો તો ભલે, ગણધરાના ઘાટ વાળી ગયો તો ભલે. ગણજુનાની માલપા સસરાણીએ રાજ બાંધ્યા જાય.
ઘર હતું એ તો બેની હુરજાને કાપડાની માલિકો ભગવતી મનસા આગરી મોંમાં આપી. તેથી ગઢજુરાનો ધણી કર વગર નો કહેવાણો. સસા રાણીએ રાજ વાંધ્યા જાય ગઢજુરાની માલિકો દીકરો નહીં. ઘર હતું તો કાપડાની માલિકો બેની હુરજા બેન ને આપી દીધું. તેથી કર વિનાનો કવાટ કહેવાનો. ગઢજુનાનો ધણી પ્રભાત નો પોર ઉગે રાજા કરણ ની વેળા થાય. ભલાઈ મળી પ્રભાત નો પોર ઉગે અને ગામો ગામ માતાજી ગોતવા નીકળે કે કોઈ જગદંબા મારી સહાય કરે, કોઈ ભગવતી મારું બાવડું ચાલે તો ગઢજુનાની માલિકો દીકરો થાય. મામા કોઈ જગદંબા મારું બાવડું ચાલે, કોઈ જગદંબા મારી સહાય કરે તો ગઢજુનાની માલિકો દીકરો થાય. એક ગામ થી બીજા ગામ, બીજા ગામ થી ત્રીજા ગામ ફરતો ફરતો ગામો ગામ રખડે છે, પણ કોઈ જગદંબા જવાબ આપતી નથી. કોઈ ભગવતી હાથ કરતી નથી. ધીમો 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 છે ધારી ધારીની બાજુમાં માતાજીનું ગઢધરા ઘાટ ને ગઢધરાના ઘાટે ગઢજુનાનો ધણી ભોગ્યો. ગઢજુનાનો ધણી ગઢધરાના ઘાટે ભોગે તેથી થાકેલો પાકેલો નિંદ્રાને આધીન થઈ જાય. તેની સપનાની માલિકો મારી મામડિયાની ખોડિયાર આવી ખમા મારા રાખવાટ. હે ગઢજુનાના ધણી હું મામડિયા માતાની જગદંબા હાય ખોડિયાર જેવો ધણી બોલું બેટા. બેટા મને ખોડિયાર ને ખબર છે તું માતા ગોતવા નીકળો છો કે કોઈ જગદંબા બાવડું ચાલે, કોઈ જગદંબા સહાય કરે તો ગઢજુનાની માલિકો દીકરો થાય. આ તો જગદંબા મામડિયાની ખોડિયાર છે. રીજે તો રાજ આપે, ખીજે એને ખાઈ જાય. સપનાની માલિકો ગઢજુનાનો ધણી ભગવતી અરે વાતો કરે છે. જોઈજે હો માળી મારી છ રાણી તો ગઢજુનાની માલિકો છે, પણ તોય ગઢજુનાનું રાજ વાંજ્યું જાય છે. તો હાંભળ ગઢજુનાના ધણી જેની વાહે ખોડિયાર જેવો ધણી બેઠો ને એની આંખની માલિકો રાહુડું પડે તો મને મામડિયાની ખોડિયાને ખોઈટું લાગે. તારે મારી અરે વચને બંધાવવું પડે, તારે મારી અરે બોલે બંધાવવું પડે કે તારે દીકરો જોઈશે તો કે હામાં. તો હાંભળ ગઢજુનાના ધણી આજથી તને મૂડી અટાણ આપણે મૂડી કહીશી સમયની માલિકો પારગઢ કહેવાતું. પારગઢની માલિકો હુમલદેવ પરમારની હાથે વાળે તને પહેણવા લઈ જાવ. ત્યારે ગઢજુનાનો ધણી ભગવતીને કહે છે જોઈ જવો મારી ત્યાં તો વેરીનું ગામ છે, પણ હામેર ગઢજુનાના ધણી તને વેરીની માલિકોથી હથેવાડે પહેણવા લઈ જાવ. હેમે ખેમે પાછો ગઢજુનાની માલિકો પોગાડું તો મારી કાંઈ વાંધો નહીં, પણ તારું મારો બોલ, તારું મારું વચન ને તારો મારો કરા દો. તમને બે માળાને પૈણાવી પટાવીને પાછા ગઢજુનાની માલિકો લઈ આવું તો હોનાના મીંઢોર ને મોડિયા મારા ગઢધરાના ઘાટે છોડવા આવવા પડશે. મારા ગઢધરાના ઘાટે તમારા બે માળાના હોનાના મીંઢોર ને મોડિયા છોડવા આવવા પડશે તો દીકરો દઉં નકર આઈ જઈ નો દઉં કાઈ લઈ નો દઉં. ત્યાંથી ગઢજુનાનો ધણી ભગવતી અરે વચને બંધાય છે, બોલે બંધાય છે. વાત કરતા વાર લાગે, વાતોળ્યું વખત આળ્યું જણે જજણ્યું જડા જડા માનવી પછી હેડી હેડી વાતું થાય. ગઢજુનાનો ધણી હાથે વાળે પારગઢની માલિકો પહેણવા જાય.
જેને માતાજીએ બોલ દીધો તો પણ જગતની માલિકો જા મારા ગરજુનાના જણે જો દુશ્મન અને દુશ્મનના ઘરે તને પૈણવા લઈ જાવ અને જો હેમે ખેમે પાછો પૈણાવી પહોંચાવીને ગરજુનાની માલિકો નો લે હું તો હું મામડિયા માતાનો વ્યવહાર ખોડિયાર નો હોય હાથે વાળે જાણ પૈણવા જાય અને જગદંબા હેમે ખેમે હુમલદે પરમારને અને ગરજુનાના ધણીને હેમે ખેમે પૈણાવી પહોંચાવીને પાછા ગરજુનાની માલિકો લઈ આવે પણ દી આત્માનો સમય થઈ ગયો હતો આવું જગદંબાને કરવું હોય ને ભગવતીને કરવું હોય ને ગરજુનાનો ધણી ભગવતીનું વચન ભૂલી ગયો બોલ ભૂલી ગયો દી આત્માનો સમય થઈ ગયો પણ તુલસીના ક્યારે બે માળાના હોનાના મીઠોને મોળિયા ગળધરાના ઘાટને બદલે તુલસી ક્યારે સોયડા હો બાપ અને તેથી જગદંબા અવર બેની મેં રાવણ દેવ દુહો ગાય કેવો ગાય રાયે માળી રેવત ને પલાણીયો એ માળી નહોતો ગયો ઓલા દેવના લઈ કોઈ જો ને દરબારમાં આમાં તેથી પેલા મેં ઢોળ મોડિયા સોયડા ઓલા તુલસી ના સાયણે તેથી ખોટું લાગ્યું મને મામડિયાની ખોડિયાર ને તેથી જગદંબા અવર બેની જા ગરજુનાના ધણી આ હોનાના મીંઢો ને મોડિયા તુલસી ક્યારે સોયડા અને તેથી ભગવતી અવર બેની જા ગરજુનાના ધણી આવી ગરજુનાની માલિકો એક હુમલ નહીં અરે હો હુમલ અહીંયા જો દીકરો થવા દો તો મામડિયાની ખોડિયાર નો હોય બાપ આ ભાદરા અરે રે ઓલા પુત્ર વિના ઉઠું નહીં પણ મારા દેહને પછાડું તારા પડથારમાં તેથી કહું પેલા બોલાવું છું તને મામડિયાની ખોડિયાર ખોડિયાર વર્ષોના વાણા વીતી ગયા ગરજુનાની માલિકો છ રાણી જોતી હાથમી રાણી હુમલબા પરમાર પહેણે હટીને આવ્યા પણ ગરજુનાની માલિકો દીકરો થાય ને લઉ બાબુ આમાં પાપણ મારી ભેંગી મનખે મને ધોરા વાળાવ્યા ચાંદીના પતરા જેવા હુમલબા પરમાર ને વાળાવ્યા છે તોય ગરજુનાની માલિકો દીકરો થાય નહીં ગરજુનાના ધણીએ 350 ભુવાને ભેરા કર્યા કે કોઈ ગરજુનાનું ગોતું ઉકેલી દે સોના ચાંદી હીરા માણેક મોતીએ હું ગરજુનાનો ધણી એને મઢી દઉં હાડા 300 ભુવાને ભેરા કર્યા કોઈ ભુવાથી ગોતું ન ઉકલે તેને વાહના વાળાની માલિકો પૂરી મીણ પાયેલા કોયડાનો માર પડશે આ તો ભગવતી છે જગદંબા છે 350 ભુવાને વાહના વાળાની માલિકો પૂરી મીણ પાયેલા કોયડાનો માર મારે છે આ દીકરા માથે ઘા થતા હોય તો માથી કેમ જોવાય આ મા એક દયાનો સાગર છે મા એક કરુણાની મૂર્તિ છે સાહેબ
દીકરા માથે મીણ પાયેલા કોયડાનો ઘા થતો હોય અને માથી કેમ જોયું જાય? 350 ભુવાના ખોડિયાની માલિકો રે કઈ ભગવતીનો હોકારો થાય નહીં. એક ગરીબ ભુવો અંગ માથે ફાટેલા તૂટેલા વસ્ત્રો પહેર્યા છે. અને એના ખોડિયાની માલિકો મારી ગળધરાના ઘાટની તાતણિયાના તીરવાળી માટલિયાના ધરાવાળી ભગવતી ખોડિયાનો વાસ થયો. હાબર ગઢજુનાના ધણી ત્યાં 350 ભુવાને ભેરા કર્યા છે ને એકય ભુવાથી તારા ગઢજુનાનું ગોતું આવી જાય ન ઉકલે ને કાઈ લઈ ન ઉકલે. તારે ગોતું ઉકેલું હોય જસદણની બાજુમાં દળવા અને દળવાની બાજુમાં કાનપર ને કાનપરની માલિકો મેદાનો દીકરો ઘુંઘસિયો છે ભગવતી આ ખોડિયાનો બાનાધારી છે. તારે ગોતું ઉકેલું હોય તો કાનપરની માલિકો ઘુંઘસિયા ભુવાને તેડિયાવો પડે નકર તારું ગોતું આવી જાય ન ઉકલે ને કાઈ લઈ ન ઉકલે. આ તો ગઢજુનાનો ધણી કહેવાય. તરત સિપાહીઓને ઓર્ડર કર્યો કે જાઓ સિપાહીઓ 60 ને વેતી કરો ને કાનપરની માલિકો મેંદા ભુવાનો દીકરો ઘુંઘસિયો ભુવો છે. ઘુંઘસિયા ભુવાને તેડિયાવો આપણે ગઢજુનાનું ગોતું ઉકેલવું છે. હાથ હાંડું લઈને સિપાહીઓ ધીમા 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 જસદણ પછી દળવા પછી પંખીના માળા જેવડું નાનું એવું કાનપર ગામ જેને કાનપરના ઝુંડવારી ખોડિયાર કહેવાય. ભગવતી આઈ ખોડિયાર ઘુંઘસિયા ભુવાને ગળજુનાની માલિકોથી તેડા આવ્યા. તેથી ગળજુનાની માલિકો ઘુંઘસિયા ભુવાના હામૈયા થાય. મજેવડી દરવાજા પર પોકે નો પોકે ત્યાં તો મારી ગળધરાના ઘાટની હેજા વેજના ઓરડા વાળી તાતણિયાના તીરવાળી ઘુંઘસિયા ભુવાને રૂવાડ મારી ખમકારી ખોડિયાર બેઠી થાય. હાબળ ગઢજુનાના ધણી તારે દીકરો જોઈશે તો કે હા. તારે દીકરો જોઈશે તો કે હા. તો હાબળ ગઢજુનાના ધણી પાછા પીળા પાને તારે આ ઉંમરે પહેરવા પડે, પાછા મીંઢોળને મોડિયા બાંધવા પડે, ઈ મીંઢોળને મોડિયા મારા ગઢધરાના ઘાટે છોડવા પડે. અરે બેટા મેર આવે તો દીકરો તો નકર આઈ જઈ નો દો ને કાઈ લઈ નો દો બાપ. હલાયું મળી વાંધિયા મેળા રે લાગે મને દોયલા. બગલી નો પાડનારો આકડિયા મારો મનારો, બગલી નો પાડનારો આકડિયા મારો મનારો, તેજને ખોડલ માં વેડાએ ખોડલ માં ભળે. અરે ઓ માં વેડાએ ખોડલ માં મને હા ભળે. એ આંગણિયાનો રમનારો બાપા પગલી કરનારો, તેને રે ખોડલમાં
વાજી આ મેળા રે લાગે મને દોયલા અરે ઓ માં વાજી આ મેળા રે લાગે મને દોયલા મારી ભાષરાની ખોડિયાલ બાપ પેલું ભૂપેલું માળી મારું આંગણો અરે ઓ માં પેલું ભૂપેલું માળી મારું આંગણો એ આંગણિયાનો રમનારો એ બાપા પગલી એ કરનારો જેને રે ખોડલમાં વાજી આ મેળા રે લાગે મને દોયલા આમાં પ્રભાતનો પોર બની ગયો અને મારી ભાષરાની ખોડિયાલ મારી જગતમાં ખોડિયાલ આવ્યા હોય જગતની માલિકો જો આ મોતી ઝરૂખા માંડવા નીચે જો તારા હોશિયાર આહુડા લુહું નહીં ને તો જગતની માલિકો મને ભાસરાની ખોડિયાલ ને ક્યાં ખોઈતું પડી ગયું બેટા તો આ છેલ્લા પોરની માલિકો તમામ ભાઈઓ બહેનો માં ભગવતીના દર્શન કરી લેજો મામા આની મારી ભાસરાની ખોડિયાલ આવતા અને મારી ડોબરિયાની ગેલ આવે ત્યારે અરે ઓ માં વાજી આ મેળાલે લાગે મને દોયલા એ માં એ માં એ માં અરે હો માં રે પડું તો કુળ મારું લાજ છે ઓ જાય છે મારા પિયરિયાની એ જાય છે મારા હરિયાની જાય છે મારા પિયરિયાની લાજ રે ખોડલમાં વેડાય વેડાય ખોડલમાં ભળે અરે હો માં વેડાય વેડાય ખોડલમાં ભળે પગલી કરનારો આંગળીએ મન રમનારો યદિને ખોડલમાં વાજી આ મેળા રે લાગે મને દોયલા મેણું કોઈને માર્યો નહીં મેણું માથાનો ઘા એ વાંજિયા પણ જે દીકરી જે હોવાનું ભોગવતી હોય ને
એની પાસે બેહીને કોકની પૂછો ને તો ખબર પડે સાહેબ. ગરીબાઈની વેદના એની પાસે જઈને પૂછો તો ખબર પડે ગરીબાઈમાં જીવવું તો કેમ જીવવું. વિસીની વેદના જેને વિસી કર્યો હોય ને એને પૂછો ને તો ખબર પડે. મેણું કોઈને માર્યો નહીં, મેણું માથાનો ઘા. મેણામાં મેણું હોય તો વાંજિયા મેણું. કોઈ દીકરી કોઈ વવારું ને મેણા નહીં માર્યો, વાંજિયા મેણું તો હાવ નમરાય. અને તેથી ભગવતી કોઈ મારી ફાસરાની ખોડિયાર હોય, જગતની માલિકો જા બેટા, તારા ડોક્ટરના રિપોર્ટ ને ખોટા પાડું, તારા સર્જનોની ફાઇલ ને ખોટી પાડું. જગતની માલિકો તારા ડોક્ટર ને રિપોર્ટ ખોટા પાડી જો 9 મહિના થાય 13 દી ચડે જો માતાના સતર જેવો અરે દૂધના ભીણ જેવો દીકરો જેથી પાછી પડું તો મને મામડિયાની ખોડિયા ને ખોઈટું પડી જાય. કારણ કે દીકરી લઈને એને બે ઘરની લાજુ હાચવવાની હોય. પિયરમાં હોય ત્યાં લગી પિયરિયાની હાચવવાની હોય, અને હાહરિયાએ જાય ત્યારે હાહરિયાની પિયરિયાની બેયનું લાજુ હાચવીને બેહવાનું હોય. અને દીકરી બેનબા વવારું ભગવતીને અરજ કરે છે પણ કેવી કરે છે. અરે હો માં વેરે પડું તો કુળ મારું લાજ છે, વેરે પડું તો કુળ મારું લાજ છે. ઓ જાય છે મારા પિયરિયાની, જાય છે મારા હાહરિયાની, જાય છે મારા પિયરિયાની લાજ રે ખોડલમાં. વેળાએ વેળાએ ખોડલમાં ભળે. અરે હો માં વેળાએ વેળાએ ખોડલમાં ભળે. અરે બાપ આ પ્રભાતનો પોર બન્યો છે. રાજા કરણની વેળા બની છે. જો આ પ્રભાતના પોરે મારી ભાસરાની વસ્તી મન ખોડિયાલ ને જગતની માલિકો જો માંગવાની પૂરું ન કરી દઉં ને મામા તો જગતની માલિકો હું આ 24 કલાકના માંડવે આજે રહીમી જઈમી ન કરે બાપ. જુગ જાય તારો જુગ નો મારી જવાબ જાય નહીં મારી ખોડિયાલ ખોડિયાલ.
મારી જગતમાં મારી ભાસરાની ખોડિયાલ કે મામા આજ કરી દઉં મારા રામ ના મારા ઠાકર ના દરબાર ની મારી ખોડિયાલ કે વાતો વાતો મામા મારા 24 કલિક ના માંડવાની માલિકો રાજ રહી માં જઈ માં ખોડિયાલ ફાસરા કે અમે મોજું માયને મારી મારી આ ફાસરાની વસ્તી કે મારી આ 24 કલાકના માંડવાની માલિકો અમે રહી માં જઈ માં મોજું માયણી મારી પણ જો જગતની માલિકો મારા ભાવ મારા ભરોસે મને ખોડિયાલને સમાયેલી હોય ને મામા અને મને જો ખોડિયાલને ટપોરો ન હોય મારી ભાસરાની વસ્તી એકવાર યાદ કરે અને જો એકવી વાર હોકારા ન કરું તો ભાસરાની ખોડિયાલ ન કહેવાય આની ભગવતી ખોડિયાલ આવ્યો ને મને ભાવથી યાદ કરવા હોય પણ વાત ના બોલે ત્યારે મારી મેં તો સીધ રે એ જાણી લે એ તમને સેવી અને ખોડલમાં મારા રુદિયામાં ખોડલમાં મારા રુદિયામાં એ દિવસ તને રાત એ દિરા એ ખોડલમાં એ તમને સેવી મેં તો નેરું રે શિખર નો થાંભલો રો પિયો મારી એનો ભુવને કોઈ પાસે અવિચર રાય એ દિરાય એ જીવન ભલે ને ભલાઈ મળી આમાં એ ખોડલ માં તારા 24 રે 1 લાખ ના એ માંડવારો પિયા મારી માં રહી મારે મોધું
ચડું ને નીચે ઉતરું ખોડલમાં જોવું રે માતાજી તમારી વાત ખોડલમાં જોવું રે માવલની તમારી વાત બેઠી તું બિરદાની ખોડ આઈ પાતે પરમાણમાં એ ખંખેરીને એ ખોડે લેતી એ બચાવ્યા એ તોડા બારમાં આની ભગવતી મારી રાવકીના જુગ જાળવેથી ભગવતી મારી ખોડિયાલ આવે ને માં ભગવતીને યાદ કરવા જ્યારે હે જાગો જાગો મારી પૂર્ણી ખોડલ દેવા જાગીને એ જવાબ આપજો રે એ ખોડલમાં જાગો મારા કુળના ખોડલમાં તોરે જાગીને જવાબ આપજો રે મારી માં ઓ માં આવા એની પાડે જાંબુડો રે જાંબુડે આજ મારે આમ કેલે માં રે જાંબુડે આજ મારી આયુ નામ તારા જો ઓલી ધોરુણી ગજાએ માં સાંભળ્યું ના પડજે આજ મારી આયુ ના તારા જો સાંભળ્યું ના પડજે આજ મારી આયુ ના તારા બોલો માં ખોડિયાર બોલો હે માં હે ભગવતી હે યોગ માયા
મારી તારું કંકુ ઉખડ્યું ને સૂરજ ઉગ્યો હાથે જાણે પ્રભુતાએ ભગવાતે જાણે પ્રભુતાએ હાથ મૂક્યો કંકુ પડ્યું ને સૂરજ ઉગ્યો ઓ મારી તારું કંકુ પડ્યું ને સૂરજ ઉગ્યો रात गई अब दिन हुआ છેલ્લે હવે આપણે કાર્યક્રમમાં વિરામ તરફ જઈ રહ્યા છે ભેરવી પ્રભાતિઓ કરી પછી કાર્યક્રમમાં વિરામ આપે વિલાનભાઈ रात गई अब दिन हुआ ये ताजा गम हुआ अफसोस ये हुआ जिंदगी का दिन कम हुआ જગતંબા માં તું જોગણી ઝપીએ તિહારો જા મારી અખંડ તોરા દીવડા વડે મારી પરગટ ખોડિયાલ બોયા ચતુરાઈ થી ચિતરેલ ચાકડો બાંધો તોડા મઢની દ્વાર ઉણપ 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 હોય અમતણીમાં રંગ પુરજય તો એવી ભગવતી જગદંબાને રમાડવા છે માને બે ઘડી યાદ કરવા હોય મારી જનની 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 મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ
માયાનું મંડાણ યસલ જોગણે આ દાદા માયાનું મંડાણ યસલ જોગણે આદ્ય પુરુષની થેલી રે માયાનું મંડાણ યસલ જોગણે માયાનું મંડાણ યસલ જોગણે સીતાજી કેવાણા રામચંદ્ર ઘેર નારી રે રાજા રાવણ ને તેરે સહાય રો તોય બાળ કુંવારી રે માયાનું મંડાણ યસલ જોગણે માયાનું મંડાણ યસલ જોગણે આદ્ય પુરુષની થેલી રે માયાનું મંડાણ યસલ જોગણે માયાનું મંડાણ યસલ જોગણે અકેલી રે
અસલ જોગણે ખોડલ માળી મૂર્તિ મંગલ કારણી જય હો જય ખોડલ માળી હા હવે છેલ્લો પડશે છેલ્લો રાઉન્ડ છે તમામ ભાઈ તથા બહેનોને વિનંતી દર્શન કરવા હોય બધાને વિનંતી છેલ્લા પરની માલિકો ફટાફટ દર્શન કરી લો હવે માંડવાની પૂર્ણાહુતિ પર જઈ રહ્યા છીએ આપણે તો દર્શન કરી જાઓ બધાને વિનંતી ફટાફટ જય 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 માં ખોડલ માળી જય 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 માં ખોડલ માળી વાડી રે જય હો જય માં ખોડલ માળી ખોડલ માની જય બોલો એ ખોડલ માતની જય બોલો એ સર્વે દેવાળુની જય બોલો એ આફત પાટળ તો ધડી અમર નાગ છોડાનર પાઈ નમે દરપાલ કી કમરી આઠી તું પર સાચી સાયદ તેલ સમે રવરાય રવે છે જગ પ્રવે છે વકરવે છે ઈશ્વરી માં વકરવે છે ઈશ્વરી માં વકરવે છે ઈશ્વરી માં તાધીના તગ જગ ધીના તાધીના તગ જગ ધીના ઓ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ પુરીવાર તમેવ વંદના મૃત્યો લોકપ્રિયમાગૃતા તાધીના તગ જગ ધીના ઓમ એક ક્રીમ ખોડિયાલ માતાએ નમઃ ઓમ એમ ક્રીમ ચામુંડાઈ વિચે નમઃ ખોડિયાર માતાય નમઃ ઓમ એમ ક્લેમ ખોડિયાર માતાય નમઃ તાધીના દિગ દિગ ધીના તાધીના દિગ દિગ ધીના देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्य ॐ ह्रीं क्लीं वीरजी बापाय नमः ॐ ह्रीं क्लीं वीरजी बापाय नमः सुरवीर बोलो
આયુધે શ્રીરામ અરે ખંભેથી કામળો ને હાથમાંથી ગેડીઓ રાજવાડી બેઠા મારા વીરજી રે બાબા રાજવાડીએ બેઠા મારા વીરજી બાબા હર 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 મહાદેવ હર હર મહાદેવ મહાદેવ પ્રેમથી બોલો ખોડિયાર માતની સિકોતર માતની હતી માતની મચ્છો માતની આશાપુરા માતની જેલ માતની ચામુંડા માતની મેલડી માતની સુરાપુરા દાદાની રામચંદ્ર ભગવાન की कृष्ण कन्हैया लाल के हनुमानजी महाराज उगता रवि भाणने सर्व आवेला पंचना देवनी हरि ओम नमः पार्वती पतये हर हर महादेव
મને માવતર મળો તો મારી ખોડલમાં મળજો હે મને માવતર મળો તો મારી ખોડલમાં મળજો હે મારું રાજપરા ધામનું દેવ માટેલ ધામનું દેવ માવતર મળો તો મારી ખોડિયારમાં મળજો ખોડિયારમાં મળજો ખોડિયારમાં મળજો હે મને માવતર મળો તો મારી ખોડિયારમાં મળજો અંતરની આશા મારી એકલી પડજો હે આ ભવે મડા મારી ભવો ભાવ મળજો અંતરની આશા મારી એકલી પડજો હું તો વિનવું વારંવાર વિનવું માવતર મળો તો મારી ખોડિયારમાં મળજો હે મને માવતર મળો તો મારી ખોડિયારમાં મળજો સંભાળ રાખજો અમી નજરું મારી આમ પર નાખજો હે છોરુડા ગણી મારી સંભાળ રાખજો અમી નજરું મારી આમ પર નાખજો મારી નાખજો શરણે સદા રાખજો શરણે સદા માવતર મળો તો મારી ખોડિયારમાં મળજો હે મને માવતર મળો તો મારી ખોડિયારમાં મળજો વીરની માથે મારી રેત વરસાવતી હે વીર મેં રખિયા ને લાડ તું લડાવતી વીરની માથે મારી રેત વરસાવતી એવા લડાવો અમને લાડ લડાવો અમને મળો તો મારી ખોડિયારમાં મળજો હે
તમારી ખોડિયારમાં મળજો. કરજો ખમકાર